ગાઈસ એક રિમોટ માટે ઝઘડો થઈ ગયો છે. જો મારા મારી થઈ ગઈ છે ગાઈસ એક રિમોટ માટે. મોબાઈલ અલાઉ નથી એટલે એક ટીવી જોવા માટે બંને ભાઈઓ જમવા બેઠા છે. રિમોટ માટે ઝઘડો થઈ રહ્યો છે. ગુડ ઇવનિંગ, રાધે રાધે, જય શ્રી કૃષ્ણ. તો ગાઈસ આજે તો બહુ જ સાંજે બ્લોગ સ્ટાર્ટ કરું છું કેમ કે આજે આખો દિવસ મારું મન જ નહોતું બ્લોગ ચાલુ કરવાનું. યાર એક તો આટલી મહેનત કરું છું ને વ્યૂ નથી આવતા. ખબર નહીં 10-15 દિવસનો ગેપ થઈ ગયો છે ને તો સાવ એટલે સાવ વ્યૂ ડાઉન થઈ ગયા છે યાર. કંઈ મજા જ નહીં આવતી. પછી એમ થાય ડિમોટિવેટ થઈ જઈએ યાર, કંઈ કામ જ નથી કરું. મારી એક બીજી ચેનલ છે જીકે ક્વેશ્ચનની, એમાં મારું સારું ચાલે છે તો હું બંનેમાં મહેનત કરું છું. મને પૈસા એમાં પણ આવે છે, આમાં પણ આવે છે, પણ વધારે મને પૈસા એમાં આવે છે તો હું એમાં મહેનત વધારે કરું છું. હવે મને એવું થાય છે કે હું બ્લોગ છોડી દઉં કેમ કે યુટ્યુબ વિડીયો કોઈ સજેસ્ટ જ નથી કરતું યાર. બીજાને શું 15 દિવસ હું બીમાર હતી તો ગેપ પડી ગયો, મેં વિડીયો ના નાખ્યા, એમાં તો મારી ચેનલ ડેડ થઈ ગઈ યાર. કંઈ મજા જ નહીં આવતી કામ કરવાની યાર. વિડીયો વાયરલ થાય તો મજા આવે ને કામ કરવાની. વિડીયો વાયરલ જ નથી થતા. ઇમ્પ્રેશન ક્લિક તો બહુ જોરદાર છે. લોકો મારા વિડીયો 9 મિનિટના હોય છે ને તો ફૂલ વોચ કરે છે. એવું બી નથી કે ફૂલ વોચ નથી કરતા, પણ ખબર નહીં યુટ્યુબ જ કોઈને સજેસ્ટ નથી કરતું મારા વિડીયો. સાંજ સુધી તો માંડ 1000-2000 ને સજેસ્ટ કરે છે. નોર્મલી યુટ્યુબ આપણા વિડીયો બીજાને સજેસ્ટ કરે ને તો જ આપણા વિડીયો વાયરલ થાય. પહેલાંના વિડીયો મારા લાખો લોકોને યુટ્યુબ મોકલતું હતું ત્યારે 25-30 હજાર વ્યૂ આવતા હતા. અત્યારે ખબર નહીં શું થઈ ગયું છે યાર, વ્યૂ જ નથી આવતા. હવે વ્યૂ નથી આવતા આમ તો કામ કરવાની મજા નહીં આવતી, પણ તો બી હું હિંમત નહીં હારું. કરીશ કામ તો કરીશ જ, ગમે ત્યારે યુટ્યુબ સજેસ્ટ તો કરશે જ વિડીયો. તો કંઈ નહીં, અત્યારે સાંજ પડી છે, છોકરાઓ ટ્યુશનથી આવી ગયા છે અને હું અત્યારે જાઉં છું પેન્ટાલોઝમાં કેમ કે મારા ભાઈનો ફોન આવ્યો કે મારી માટે તું એક મસ્ત શર્ટ લઈ આવ. તો એની માટે હું શર્ટ લઈ આવું છું. એ ગૂગલ પે કરી દેશે પણ એને પેન્ટાલોઝમાંથી લાવવો છે. તો અત્યારે હું જાઉં છું લેવા. અને જો જેનિસ દક્ષ શું કરે છે બતાવો. ગાઈઝ અમારા જેનિસભાઈ આજે અત્યારે જ મોબાઈલ લીધો છે અને મસ્ત મજાની લાડુડી ખાઈ છે. મસ્ત મજાનો પ્રસાદ છે સ્વામિનારાયણનો. તો જેનુભાઈ બેઠા બેઠા ખાય છે અને કાર્ટૂન જોવે છે. જેનો મમ્મા જાય છે દરણું દરાવવા અને પેન્ટાલોઝમાં મમ્મા આવે હમણાં. ઓકે તો ગાઈઝ અમારા દક્ષુભાઈ સરસ મજાનું કોમ્પ્યુટરમાં શું કરો છો તમે? કોમ્પ્યુટરમાં આ બધું શું ખોલ્યું છે ભાઈ? સેટઅપ ઓન ડ્રાઈવ શું છે આ બધું? કેનવામાં શું કરે છે તું? શું ક્રિએટિવ કરે છે? હું જાઉં છું દરણું ધરાવવા. ભાઈને જોજે નીચે રમવા જતા રહો. ઓ ભાઈ નીચે રમવા જા ને, મોબાઈલમાં પડેલા જ મારતી નથી. નીચે રમવા જા. મોબાઈલ પપ્પાએ ના પાડી છે લેવાની. 2 સવાલના જવાબ આપ્યા છે ને ટ્યુશનમાંથી, મોડે કરવાના તો મોડે કર. ચાલ તો ગાઈસ હું અત્યારે જાઉં છું દરણું ધરાવવા અને મારા ભાઈનો શર્ટ લેવો છે, એને પેન્ટાલૂઝમાંથી લેવો છે તો ફટાફટ લઈ આવું. તો ગાઈસ મસ્ત અહીંયા એક્ટિવા પાર્ક કર્યું. હવે જાઉં છું પેન્ટાલૂઝમાં અને મસ્ત મજાનું લઈ લો ભાઈ માટે શર્ટ. એને પહેલાં વિડીયો કોલ કરવો પડશે મારે. શર્ટ તો બધા મસ્ત મસ્ત છે પણ હવે ભાઈને કેવો ગમે ખબર નહીં મને. જોઈ લે, એને એકદમ ડાર્ક કીધો છે મને, ડાર્ક. બાકી તો અહીંયા બધા બહુ ફાઇન છે. તો ગાઈઝ ફાઇનલી શર્ટ ને ટી શર્ટોને બહુ ચેક કર્યા પછી મોટા ભાઈને એક વ્હાઇટ ટી શર્ટ ગમી છે. હવે આ કન્ફર્મ કરું, લઈ લઉં અને એને સ્કેનર મોકલું એટલે એ પૈસા આપી દેશે. તો ફાઇનલી લઈ લીધી છે મોટા ભાઈએ, સ્કેનર કરી દીધું. હવે જાઉં છું ઘરે. કેટલો કરો બેટા? એક કરો ને 30 રૂપિયા થાય. હવે શાકભાજી લઈ લઉં છું. દળનું લઈ લીધું. એક કેપ્સિકમ કરી દેજો. તો ગાઈસ આજે તો અમારા દક્ષુ જેનું બહુ જ ડાયા થઈ ગયા છે. મસ્ત મજાનું હોમવર્ક કરવા બેસી ગયા છે. અને અમારા જેનિશભાઈ તો શું મોડે કરો છો તમે? હે વાંચો છો કે સવાલ જવાબ લખો છો? અચ્છા સવાલના જવાબ લખો. સ્કૂલનું બાકી છે કંઈ? સ્કૂલનું બાકી હોય તો સ્કૂલનું કરો. ચલો દક્ષુભાઈ તમે 2 સવાલના જવાબ મોડે કરો. ઓકે બોલો. કાનમાં ગુડુર ગુડુર કરે જ કઈ સમજાતું નથી તો શું બોલે છે? હ પરથી કઈ શબ્દ કહો એમ? તો તને આવડતો નથી હ પરથી શબ્દ? હા તો લખો. તો ગાઈસ દક્ષુ જેનું મસ્ત જમવા બેસી ગયા છે. ભાખરી અને ગોળ. મેં સરસ મજાનો ઉપમા બનાવ્યો છે ને તો બંનેને ઉપમા નથી ખાવો. મને કહે છે કે ભાખરી બનાવો, અમે ભાખરીને ગોળ ખાઈશું.
તો ભાખરીને ગોળ ખાવા બેઠા. કડક નથી, એકદમ સોફ્ટ ગોળ છે બેટા. ક્યાં કડક છે બતાય. આ હું નવો ગોળ લાવી આજે બેટા, તું ખાઈ જોજો ક્યાં કડક છે. તું મોઢામાં મૂક. પેલો આગળ વાળો હતો ને બહુ કડક હતો, છે ને બરાબર? દક્ષુ બરાબર છે બેટા? આજે તો છોકરાઓ મારા 6 વાગ્યાના ભણવા બેઠા હતા, અત્યારે જમવા ઉઠ્યા, ડાયા થઈ ગયા. દીકરા પ્રતિક આવી ગયા. જેકેટ અહીંયા વચ્ચોવચ નાખી દીધું, રૂમાલ બી વચ્ચોવચ નાખી દીધા, ટિફિન બી અહીંયા વચ્ચોવચ હતા, મેં લઈને ત્યાં પ્લેટફોર્મ પર મૂક્યા છે. હવે રસોઈ બની ગઈ છે મસ્ત. હવે કિચન મસ્ત સાફ કરી દઉં. અમારી માટે મસ્ત ઉપમા બનાવ્યા છે, એકદમ દૂધીથી ભરપૂર, દૂધી વટાણા બધાથી ભરપૂર. તો ગાઈસ એક રિમોટ માટે ઝઘડો થઈ ગયો છે. જો રિમોટ માટે મારામારી થઈ ગઈ છે ગાઈસ, એક રિમોટ માટે. રિમોટ છોકરાઓને મોબાઈલ અલાઉ નથી, મોબાઈલ અલાઉ નથી, એટલે એક ટીવી જોવા માટે બંને ભાઈઓ જમવા બેઠા છે. રિમોટ માટે ઝઘડો થઈ રહ્યો છે. ચૂપ થઈ જજે. ચૂપ. માર્યા, મેં બહુ માર્યા, બેઉને બહુ માર્યા છે. એટલે જ અત્યારે આપણે એકદમ ખાઈ લઈશું. પણ તું છોડી દે. આ એવું વ્યક્તિ છે, આ કોઈ દિવસ જેની સમજશે નહીં, કોઈ દિવસ. તું આટલો હતો તો બહુ સમજી જતો, બહુ ડાયો હતો બેટા તું, આટલો હતો ને ત્યારે. અને બીજું તું ગુસ્સો ના કરીશ ને, આપણે ભણવાનું છે નહીં. મમ્મા પોતે રહેતા છે દુનિયામાં, આજુબાજુ જે થાય ટોટલી ઇગ્નોર કરવા. આપણે આપણામાં રહેવા. જો સાંભ, તારે શું શાંત રહે બેટા, તને કેટલો ઓપરેશન કરાવ્યો? ઓકે જેનુભાઈ જમી લો, હવે રડશો નહીં. તો ગાઈસ દક્ષુ જેનું વચ્ચે બહુ મોટી બબાલ થઈ ગઈ છે ટીવીના રિમોટ માટે, કેમ કે એ લોકોને હવે મોબાઈલ અલાઉ નથી, અને એના પપ્પા આવ્યા પછી તો બિલકુલ મોબાઈલ અલાઉ નથી. તો પેલો કે મારે સૌરભ જોશી જોવું છે ને પેલો કે મારે મિસ્ટર બીસ જોવું છે, એટલે બંને વચ્ચે બરાબર મારામારી થઈ ગઈ છે. એના પપ્પાએ બંનેઓને સમજાવ્યા શાંતિથી બેસાડીને. હવે મિસ્ટર બીસ ચાલુ કર્યું છે અને બંનેઓ જમે છે સરસ મજાના. જો જમતો જમતો ઊભો થઈ ગયો, જો હવે નહીં જમે, બસ જોયું જમતો જમતો ઊભો થઈ ગયો. લે તને તારો મોબાઈલ આપું, જમી લે તું, ચાલ મોબાઈલ આપું, ચાલ તારો જમી લે. તો ગાઈસ જમતો જમતો ઊભો થઈ ગયો છે. ભાઈને બહુ ખોટું લાગી જાય. એ રિમોટ ફેંક્યું, બચી ગયો. પાછો શું વાંધો પડ્યો જેનીશ? એ હા, પપ્પાએ પેપર જોયું, બધું સોલ્વ કરાવ્યું મેં, રિપીટ પાછું. બાકી માર્ક્સ તો બહુ ઓછા આવ્યા છે ભાઈ. હું બીમાર જ હતી તો કરાયું જ કોણે બિચારાને? કોઈ કશું કરાયું જ નહીં ને. હું બીમાર હતી, ટ્યુશન બી નહોતો જતો અને મેં બી નહીં કરાયું, એટલે ઓછા જ માર્ક્સ આવે ને. હવે નેક્સ્ટ ટાઈમ 20 માંથી 20 જેનો ઉતારી મને મારીશ. અરે ચાલ જમી લે ફટાફટ, મોબાઈલ આપું, જા ત્યાં મોબાઈલ પડ્યો છે લઈ જા. હા સુધાર્યું છે બધું એને, મેં સુધારાવડાયું, અને બધા સ્પેલિંગ બેલિંગ બધું આવડી ગયું. એને મોડેલો તમે પ્રતિક બધું ફટાફટ બોલી જશે. એવું જ કર્યું એને, મેં એવું જ કરાયું. તો ગાઈઝ અત્યારે જો 10:15 થયા છે. અમારા જેનુભાઈ છે ને મસ્ત મજાના હેર કટિંગ કરાવીને આવ્યા છે. બતાય જેનું હેર કટિંગ તારા કેવા કરાવ્યા પપ્પાએ? બૂચા જેવા કરાવ્યા, બૂચા જેવા, એકદમ સ્ટાઇલિશ કરાવવાના હોય યાર. આવા હું કરાવીને આવ્યો? એ મને વાગી જશે ગાંડા, ચસકી ગયું તો, ચસકી ગયું છે. તો ગાઈઝ જુઓ આની મસ્તી તો તમે જુઓ, બાપરે. દક્ષુભાઈ સુઈ, ઓ વાહ, દક્ષુ સુઈ ગયો છે. ચસકી ગયું તારું, ચસકી ગયું નથી. ઓ ભાઈ લગભગ આ 15 દિવસમાં 6થી 7મી સ્કેલ છે, લાંબી મોટી. બાકી બધી ભાઈએ તોડીને નવરી કરી. તો ગાઈસ જમી લીધું, પરવારી ગયા. જેનુભાઈ હેર બી કટિંગ કરાવી આવ્યા, દક્ષુભાઈ સુઈ પણ ગયા. જેનુભાઈ એટલા ધમાલે ચડ્યા છે ને અત્યારે એની કોઈ હદ નથી. તો કઈ નહીં, આજનો બ્લોગ પસંદ આવ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો, લાઈક કરજો. ફરી મળી કાલે નવા બ્લોગમાં. બાય બાય. જો આવ્યો, જો આવ્યો મસ્તી કરવા આવ્યો, જો આવ્યો મસ્તી કરવા આવ્યો.